તો ચાલો મિત્રો, તો તમારા બધાનું અમારા એક બ્લોગમાં ફરીથી સ્વાગત કરું છું હું, અને તમારો ખૂબ ખૂબ આભાર જેથી કરી અમારો વિડીયો તમે જોવા આવ્યા એટલે, અને વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, અને અમારા વિડીયો અવારનવાર તમને દરરોજ જોવા મળી જશે. તો આજનું કંઈક આવી જશે આપણે વાડીએ, અને આપણે હવે દરરોજ વિડીયો મેકવાના છે. તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરીને તમે વિડીયો જોઈ લેજો. તો મિત્રો, તો તમારા માટે આજનો વ્લોગ છે ગુજરાતી વ્લોગ. તમે કેવી રીતે બનાવી શકો, કેવી રીતે એમાં બોલી શકો, તો આજનો વ્લોગ તમારા માટે છે, અને કેવી રીતે આપણે પૈસા કમાવી શકીએ. તો આગળ જોતા રહેજો, અને વિડીયો અમારો બહુ ઇન્ટરેસ્ટિંગ બનવાનો છે, એટલે છેલ્લે સુધી જોડાઈ રહેજો. ચાલો મિત્રો, તો આ જો તમને શીખવાડીશ કે વ્લોગમાં કેવી રીતે આપણે બોલવું. તો પહેલાં આપણે શરૂઆત કરવાની છે. તો હું અત્યારે બોલીને દેખાડું તમને. તો હાલો મિત્રો, તો તમારા બધાને સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં અને અમારી નવી ચેનલમાં. તો આપણે પહેલાં એક ડાયલોગ યાદ કરી લેવાનો છે, અને એને નાખી દેવાનો છે, જેથી કરી પબ્લિકને જોવામાં મજા આવે. અને આપણે રૂકીને વ્લોગિંગ કરવાનું છે, કેમ કે આપણે થોડુંક બોલ્યા પછી વિડીયો કટ કરી લેવાનો, પાછું થોડુંક પછી યાદ કરીને બોલવાનું, પાછું થોડુંક યાદ કરીને, એવી રીતે આપણે બોલતું જવાનું છે ને વ્લોગ ઉતારતું જવાનું. એવી રીતે આપણે વ્લોગ ઉતારવાનું. તો પછી આપણે જ્યાં આવ્યા હોય એનો થોડોક સીન લઈ લેવાનો. જો હું કે અહીંયા આપણે વાડીમાં આવી ગયો છું, તો આપણે થોડોક વાડીનો સીન લેવાનો, અને વાડીમાં જે આપણે વાવ્યું હોય, રોપ્યું હોય, ઉગ્યું હોય, એને આપણે થોડુંક દેખાડવાનું, જેથી કરીને પબ્લિકને જોવામાં મજા આવે. તો પછી આપણે મિત્રો, તો આપણે કંઈક જતા હોય, જેમ કે આપણે રસ્તે જતા હોય, તો આપણે ઘરેથી પહેલાં વ્લોગ ચાલુ કરવી, તો એ ઠેઠનો રસ્તો નહીં દેખાડવો આપણે. તો આપણે દેખાડીશું ને તો પબ્લિકને કંટાળી જશે, અને એ જોશે નહીં વિડીયો, કાપીને મૂકી દે. તો એટલે આપણે તો પહેલાં આપણે ઘરેથી નીકળવી, એ થોડોક સીન લઈ જવાનો છે. પછી ગાડીમાં બેઠવી, એ સીન લઈ જવાનો, અને થોડુંક આપણે કરવી, એ સીન લઈ જવાનો. પછી આપણે પોગી દેવી, એ સીન લઈ જવાનો થોડોક. એટલા કટકા કરીને પછી આપણે જોડીને એને હરખું કરી નાખવાનું, જેથી કરીને પબ્લિક આપણી વિડીયો જોતા રહે. એવું આપણે કરવાનું છે વ્લોગમાં. અને આપણો વ્લોગ જબરજસ્ત બને, એમાં મ્યુઝિક એડ કરવાનું, એવું બધું નાખી રાખવાનું, આપણો વોઇસ નાખવાનો થોડો ઘણો, એટલે આપણો વ્લોગ એક નંબર બની જાય છે. તો મેં ત્યાં પહેલી ચેનલ શરૂ કરી છે જે વ્લોગની, અને હું તે બીજાના શીખું છું, અને તમને થોડુંક શીખવાડું છું. એમ તો મારે 2 વર્ષથી હું યુટ્યુબમાં કામ કરું છું, જેથી કરી મને થોડું આવડે છે. એમ હું જે ઘણાના વ્લોગ જોઉં છું, જેથી કરી આપણને થોડુંક આવડે. તો તમે બધા બીજાના વ્લોગ જોઈને તમે શીખી શકો છો. અને પછી મિત્રો, આપણે મિની વ્લોગમાં આપણે વોઇસ ઓવર કરવી નહીં, પણ મિની વ્લોગ આપણે બનાવી શકીએ છીએ. ભાઈ, પબ્લિકમાં કેવી રીતે બોલવું એ તમારો પ્રશ્ન થાય, તો આપણે કાઢી નાખવાનો છે. કેમ કે આપણે પબ્લિકમાં બોલવું હોય તો આપણે શરમ બરમ કંઈ રાખવાની નથી. કેમ કે આપણે યુટ્યુબમાંથી પૈસા કમાવી શકીએ, આપણે જિંદગી સુધારી શકીએ છીએ આપણે. એટલે પબ્લિકમાં આપણે ભલે પબ્લિક જોતી, પણ આપણે કેમેરા સામું ધ્યાન રાખવાનું છે. આપણો ફોનને મિત્ર બનાવવાનો છે, જેથી કરી આપણે કેમેરામાં સામે બોલી શકીએ, અને પબ્લિકમાં પણ બોલી શકીએ. અને આપણી નજર છે ને કેમેરા સામું જ હોવી જોઈએ, અને જેથી કરીને કોઈને એવું ન લાગે કે આપણી હારે જ વાત કરે છે અને બીજા હારે વાત કરતો નથી. તો આપણે કેમેરા સામું જ તે નજર રાખવાની છે, જેથી કરી વિડીયો આપણો વાયરલ થશે, પબ્લિક જોઈશે. મિત્રો, તમારે એક ગલતી નથી કરવાની, કારણ કે આપણે જો આગલા કેમેરાથી આપણે વ્લોગિંગ કરશું તો આપણી નજર ત્રાસી જાય છે, અને આપણે પાછળના કેમેરાથી યુઝ કરવાનું છે, જેથી કરી આપણે નજર સીધી કેમેરા સામે બની રહે, અને આપણે ક્વોલિટી પણ સારી આવે, અને આપણે રિઝલ્ટ પણ સારું આવે. એટલે આપણે પાછળના કેમેરાથી વ્લોગિંગ કરતું રહેવાનું છે. મિત્રો, તમારે પણ આવી રીતે એક વ્લોગ બનાવવાનો છે, અને પછી એમાં સિનેમેટિક, એટલે કે તમારે થોડુંક ક્લિપ કરીને તમારે કાપીને એને જોડીને પછી એડિટિંગ કરીને તમારે એમાં વોઇસ કે કોમેડી વોઇસ એવું બધું નાખીને તમારો વ્લોગ બનાવવાનો છે. અને તમારો વ્લોગ પછી નેક્સ્ટ લેવલ, એટલે કે જોરદાર જબરદસ્ત બની જશે, અને તમારે ઓડિયન્સ કે પબ્લિક તમારો વિડીયો જરૂર જોશે. અને થંબનેલ પર તમારે એક નંબર બનાવવાનું, જેથી કરીને લોગો એને ટચ કરીને તમારો વિડીયો જો આવે. તો બસ આવું તો આપણે, અને તમારે કોઈ પ્રશ્ન હોય તો તમારે કોમેન્ટમાં લખી દેજો. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો બાય બાય.